જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે અમે તમારા માટે અધિક માસની 10મી અમૃત કથા લઈને આવ્યા છીએ, જેનું શીર્ષક છે ડોશીમાનો દેડકો। એક ગામમાં એક ડોશી એના નાનકડા ઘરમાં એકલી રહેતી હતી। તે પરચુરણ ઘરકામ કરીને પેટને ભાડું ભરતી હતી। આવી કરુણ હાલતમાં પણ તે ધર્મ ધ્યાન ચૂકતી નહીં। જ્યારે અધિક માસ આવતો ત્યારે ગામના ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ વ્રત આદરતા, સ્નાન, ધ્યાન ને દાન કરતા, પરંતુ ડોશી એકલી એટલે વ્રત કરતી નહીં। ઘરમાં કામ કરવાવાળું કોઈ નહીં એટલે તે જીવ બાળીને બેસી રહેતી। ડોશીને એક પણ સંતાન નહીં, તેથી રોજ દીકરા માટે વલોપાત કરતી। એકાદ દીકરો હોત તો ઘરમાં દીકરો ને વહુ બંને હોત અને તે નિરાંતે ઘડપણમાં ધર્મ ધ્યાન કરી શકત। એક તો તેનું ઘડપણ બગડ્યું હતું। પુરુષોત્તમ માસમાં ડોશી રોજ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભોળાના ભગવાન, મારું ઘડપણ સુધરે એવું કંઈ કરો। પુરુષોત્તમ ભગવાને ડોશીની પ્રાર્થના સાંભળીને ડોશીનું દુઃખ ફેડવા અજબ લીલા કરી। એક વેળા ડોશીની હથેળીમાં મોટો ફોલ્લો થયો એટલે રાંધતા અને ઘરકામ કરતા બહુ તકલીફ પડતી। તો પણ રોજ સવારે તે નદીએ નહાવા જાય ને ઘેર આવી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરે। હાથમાં પીડા બહુ થતી હતી, પરંતુ શ્રદ્ધાળુ ડોશી ભગવાનનું નામ સ્મરણ કર્યા કરતી હતી। નામ સ્મરણનો મહિમા બહુ મોટો છે। ડોશીને એક વેળા હાથમાં બહુ પીડા થવા માંડી ને મોટો થયેલો ફોલ્લો ફડક કરતો ફૂટી ગયો। પણ આ શું ચમત્કાર! ફોલ્લામાંથી એક નાનકડો દેડકો નીકળ્યો। દેડકો તો આમ તેમ કૂદાકૂદ કરીને પાછો ડોશી પાસે આવે ને તેની સામે એકીટસે જોઈ રહે। ડોશીને આમ કંઈ માયા લાગી, તેથી તેણે દેડકાને હાથમાં લીધો ને દેડકો ડાયો થઈને બેસી રહ્યો। ડોશીએ દેડકાને ઘરમાં રાખ્યો ને તેનું સારી પેઠે જતન કરવા માંડ્યો। મોટો થતા દેડકો ડ્રાઉં ડ્રાઉં કરીને ઘર ગજાવી મૂકતો હતો। ડોશીને તે ગમતું હતું। હવે તો ડોશી જ્યાં જાય ત્યાં દેડકો પાછળ પાછળ જતો। લોકોને આથી આશ્ચર્ય થતું કે ડોશીને આ શું સૂઝ્યું કે દેડકો પાડ્યો। ડોશી તો આખા ગામમાં દેડકાવાળી ડોશી તરીકે પ્રખ્યાત થઈ ગઈ। રસ્તામાં છોકરાઓ ડોશીને દેડકાવાળી ડોશી કહીને ચીડવે, કાંકરા મારે, પણ ડોશી જરાય ગુસ્સે થતી નહીં। પુરુષોત્તમ માસ હવે પૂરો થવા આવ્યો હતો। ડોશી નાઈ ને દેડકો પણ નાય, પરંતુ દેડકાના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન હતા। તે સ્નાન કરતી વેળાએ દેડકાનું ખોડિયું ઉતારી જળમાં પોતાના દિવ્ય સ્વરૂપમાં સ્નાન કરતા હતા અને સ્નાન કર્યા પછી દેડકાના સ્વરૂપે કાંઠે કૂદી પડતા હતા। આ વાતની ડોશીને ખબર નહોતી, કારણ કે ડોશી આંખ મીંચીને પ્રભુનું નામ દઈને સ્નાન કરતી હતી। માત્ર આ ભેદ રાજાની કુંવરી જાણતી હતી। નદી નજીક જ રાજમહેલ હતો। કુંવરી રોજ સવારે ઝરૂખામાં બેસતી ને લોકોનો ભક્તિભાવ જોતી। તે રોજ દેડકાને નદીમાં પડતી વખતે દિવ્ય સ્વરૂપમાં જોતી હતી ને થોડીવાર પછી દેડકો બની ગયેલો જોતી હતી, તેથી તે નવાઈ પામી હતી। દેડકામાંથી એવો દેવાંશી પુરુષ પ્રગટ થતો હતો કે તેને જોતાં જ મોહ ઉપજે। કુંવરી પણ તેના પર મોહિત થઈ ગઈ હતી। તેણે તો હાથમાં જળ લઈ પણ લીધું કે હું એ જવાન સાથે જ લગ્ન કરીશ, નહીંતર જીવનભર કુંવારી રહીશ। રાજા રાણીએ એકવાર કુંવરીને લગ્ન કરવા વિશે પૂછ્યું તો કુંવરીએ કહ્યું, મારે કોઈ રાજા કે રાજકુમાર સાથે લગ્ન કરવા નથી। હું તો ડોશીના દેડકા સાથે લગ્ન કરવાની છું। રાજા રાણી મૂંઝાઈ ગયા। હવે કરવું શું? તેમણે કુંવરીને બહુ સમજાવી, પરંતુ હઠેલી કુંવરી એકની બે ન થઈ। રાજાએ બીજે દિવસે પ્રધાન મારફત દેડકાવાળી ડોશીને મહેલે બોલાવીને કહ્યું, હે માજી, તમારા દેડકા ઉપર મારી કુંવરી મોહી પડી છે, માટે તમારા દેડકા સાથે મારી કુંવરીનો વિવાહ કરો। ડોશી ગભરાઈને બોલી, મહારાજ, ગામવાળા મારી મસ્કરી ઉડાવે છે ને તમે પણ અન્નદાતા મારી હાંસી ઉડાવો છો। દેડકા સાથે કોઈ દીકરી પરણાવતું હશે ખરું? રાજાએ કહ્યું, ડોશીમાં,
મારી કુંવરીની ઈચ્છા તમારા દેડકાને પરણવાની છે, માટે તમે હા ના કર્યા વગર વેવિશાળ નક્કી કરો. રાજા જેવા રાજાનું માન ન રાખે તો ડોશીનું આવી જ બને. તેણે રાજકુંવરી સાથે દેડકાનું વેવિશાળ કરી તે રાતે લગ્ન પણ નિર્ધાર્યા. ડોશીના દેડકાએ તો ગામમાં સનસનાટી ફેલાવી દીધી. સાંજે ડોશીનો દેડકો પરણવા જવાનો છે તે વાત લોકોએ જાણી એટલે સાંજ પડતા તો પુષ્કળ માણસો ડોશીના ઘર આગળ જમા થઈ ગયા. ડોશીએ ઢોલી મંગાવ્યો હતો. એક શણગારેલો ઘોડો પણ મંગાવ્યો હતો. તે આવી જતાં ડોશીએ દેડકાને ઘોડા પર બેસાડ્યો ને તેને વાજતે ગાજતે મહેલે લઈ ગઈ. ત્યાં દેડકા સાથે કુંવરીના લગ્ન વિધિપૂર્વક થઈ ગયા. દેડકો અને કુંવરીને લઈ ડોશી ઘેર આવી. ડોશીએ એક ખાટલો ઢાળી આપ્યો. તેના પર કુંવરી દેડકાને લઈ બેઠી. બીજા ખાટલા પર ડોશી સૂતી. કુંવરીએ જોયું કે ડોશી ઘસઘસાટ ઊંઘમાં પડી ગઈ છે એટલે દેડકાને પોતાની સામે રાખી કહેવા લાગી, હે પ્રાણપતિ, હે દેવાંશી પુરુષ, તમે દેડકાના સ્વરૂપમાં છો તે તમારું સ્વરૂપ પલટીને હવે મૂળ સ્વરૂપમાં આવો. હું આપને પરણી છું. આપના અસલ સ્વરૂપની મને ખબર છે. હવે વધુ ન તલસાવો. ખરેખર પુરુષોત્તમ ભગવાન જ દેડકાના સ્વરૂપે ડોશીની ભીડ ભાંગવા પધાર્યા હતા અને કુંવરી તે રહસ્ય જાણી ગઈ હતી. તેથી તેમણે મનુષ્યની ભાષામાં કહ્યું, હે કુંવરી, જ્યાં સુધી તારા પિતા હોમ હવન પુણ્યદાન નહીં કરે ત્યાં સુધી મારું અસલ સ્વરૂપ કોઈને જોવા મળશે નહીં. આ સાંભળી કુંવરીએ કહ્યું, સવારના હું ડોશીને અને આપને લઈને મહેલે જઈશ અને રાજાને બધી વાત કરીશ. બીજે દિવસે સવારે કુંવરીએ ડોશીને કહ્યું, આપ આપના દીકરાને લઈ મારા મહેલે ચાલો, ત્યાં યજ્ઞ કરવાનો છે. ત્રણેય મહેલે ગયા. કુંવરીએ રાજાને બધી વાત કહી અને રાજાએ મોટો યજ્ઞ કરાવ્યો. યજ્ઞમાં છેલ્લી આહુતિ અપાઈ. ત્યારે કુંવરી પગે લાગીને બોલી, હે અગ્નિદેવ, હે પુરુષોત્તમ ભગવાન, દેડકાના સ્વરૂપમાં આપ હો તો તે રૂપ બદલીને દેવાંશી સ્વરૂપે પ્રગટ થાવ. જો આપ આમાં કસૂર કરશો તો મારી હાંસી થશે. યજ્ઞ આગળ બેઠેલા બધા આશ્ચર્યથી દેડકા સામે જોઈ રહ્યા હતા. એવામાં આકાશમાંથી દેડકા પર પુષ્પો વરસવા લાગ્યા ને પુષ્પના ઢગલામાંથી દેવાંશી સ્વરૂપે પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. ત્યાં તો અંતરિક્ષમાંથી દેવ વિમાન ઉતરી આવ્યું. પુરુષોત્તમ ભગવાને ડોશીને અને કુંવરીને કહ્યું, તમારે વૈકુંઠમાં વાસ કરવો હોય તો મારી સાથે ચાલો. ડોશી અને કુંવરી હરખભેર વિમાનમાં બેસી ગયા અને સહુની અજાયબી વચ્ચે દેવ વિમાન અદૃશ્ય થઈ ગયું. પુરુષોત્તમ વ્રતના પ્રતાપે ડોશી અને કુંવરીનો વૈકુંઠમાં વાસ થયો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ડોશી અને રાજકુંવરીને ફળ્યા તેવા અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરનારને અને વ્રત કથા વાંચનાર સાંભળનારને ફળજો.